માત્ર 15 થી 20 સેકન્ડમાં જવાબ આવી જાય એવો પ્રશ્ન છે। પ્રશ્ન તમને જોવામાં અઘરો લાગશે, પરંતુ માત્ર 15 થી 20 સેકન્ડની અંદર આ પ્રશ્નનો જવાબ મળી જશે। અહીંયા આપણને શું આપેલું છે? એ, બી અને સી 3 પાઇપ આપેલા છે। એ અને બી આપણને 7 કલાક અને 10 કલાકમાં ભરે છે, જ્યારે સી 21 કલાકમાં ખાલી કરે છે। તો આપણે પહેલા તો શું કાર્ય કરવાનું થશે? લસા લેવાનો થશે। લસા કેટલો આપણને મળશે? 210। 7 તેરી 21 એટલે કે કુલ 210 યુનિટ થશે। અને એ એકલો 7 કલાકમાં કરે છે, તો 1 કલાકમાં 30 યુનિટ, બી કરશે 21 અને સી કરશે 10। તો અહીંયા શું કરે છે? એ અને બી ભરે છે, તો કેટલા થશે? 30 + 21 એટલે કે 51। અને સી શું કરે છે? ખાલી કરે છે, કેટલામાં? 10 એટલે કે 51 - 10 એટલે આપણને કેટલા મળશે? 41। તો ભરાય છે કેટલું? 41। એ ક્યાં આવશે? છેદમાં। અને અંશમાં શું આવશે? કેટલું ખાલી કરે છે? 1 કલાકમાં 10 યુનિટ ખાલી કરે છે, એટલે 10/41। ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થશે। આ દાખલાની આગળ ગણતરી કરવાની આવે છે, પરંતુ તમે 1 કલાકનો ગુણોત્તર લ્યો કે 10 કલાકનો ગુણોત્તર લ્યો, આ ગુણોત્તર કેવો મળશે? તમને સમાન જ મળશે। એટલે રાઈટ આન્સર આપણો અહીંયા શું થઈ જશે? ઓપ્શન નંબર ડી 10/11।